નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, આજના વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ ઘણા લાંબા સમયથી હજારોની સંખ્યામાં જીએસઆરટીસી ડ્રાઈવરની લેખિત પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો કે જેઓ જીએસઆરટીસી ડ્રાઈવરના જે ડ્રાઇવિંગ ટેસ્ટના 3 ગણા ઉમેદવાર એટલે કે 9252 ઉમેદવારોનું મેરિટ લિસ્ટની જે રાહ જોઈને બેઠા છે તેમના માટે જીએસઆરટીસી દ્વારા ક્યાંક ને ક્યાંક મિત્રો આશાનું કિરણ હવે જન્માવ્યું છે। કારણ કે અત્યારે હાલ જે સૂત્રો દ્વારા માહિતી મળી છે તે પ્રમાણે હવે જે જીએસઆરટીસી દ્વારા જે ડ્રાઇવિંગ ટ્રેક જે છે તે મિત્રો નરોડા સેન્ટ્રલ વર્કશોપ યાર્ડે બનાવવામાં આવે છે તેની તૈયારીઓ હવે પૂર્ણ થવાના આરે છે। એટલે કે ક્યાંક ને ક્યાંક આ ડ્રાઇવિંગ ઓટોમેટિક જે ડ્રાઇવિંગ ટ્રેક જે બનવાનો છે, ગ્રાઉન્ડ બનવાનું છે તે મિત્રો હાલ પૂર્ણતાની આરે છે। એટલે કે ટૂંક સમયમાં ગ્રાઉન્ડ તૈયાર થશે અને નિગમ દ્વારા ટૂંક સમયમાં જીએસઆરટીસી ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન કરવામાં આવનાર છે। વિડીયોમાં વિગતવાર જાણીએ કે જીએસઆરટીસી ડ્રાઈવરની ડ્રાઇવિંગ ટ્રેક ટેસ્ટનું જે મેરિટ છે ક્યાં સુધીમાં આવશે, ક્યાં સુધીમાં લેવાશે ડ્રાઇવિંગ ટેસ્ટ, સાથે જ મિત્રો કેટલા માર્ક્સ હશે લેખિત પરીક્ષામાં સંભવિત અલગ અલગ કેટેગરી વાઇઝ તેવા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે, તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર વાત કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ અને સાથે જ મિત્રો સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો નિગમ દ્વારા આપ સૌ જાણો છો તે પ્રમાણે અગાઉની જે ડ્રાઈવરોની ભરતી હતી તેના ડ્રાઇવિંગ ટ્રેક માટે જે છે તે બહેરામપુરામાં જે મ્યુનિસિપાલિટી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસીની જે ભાડાપટ્ટાની જગ્યા હતી ત્યાં મિત્રો આ ડ્રાઇવિંગ ટ્રેક ભાડાપટ્ટાની જગ્યામાં ઓટોમેટિક જે ડ્રાઇવિંગ ટ્રેક છે તે બનાવવામાં આવ્યો હતો નિગમ દ્વારા। પરંતુ હમણાં જ એટલે કે આ ભરતી બહાર પડી ત્યારબાદ તરત જ નિગમ એએમસી દ્વારા એટલે કે મ્યુનિસિપાલિટી દ્વારા આ જગ્યા ખાલી કરાવતા એટલે કે ભાડાપટ્ટાની જે જગ્યા છે તેનો કબજો મ્યુનિસિપાલિટીએ મેળવી લીધો છે। જેથી કરીને નિગમને મિત્રો ફરજ પડી છે કે નવો ડ્રાઇવિંગ ઓટોમેટિક ડ્રાઇવિંગ ટ્રેક બનાવે, જેને લઈ અને મિત્રો નિગમ દ્વારા તત્કાલીન જે છે તે મિત્રો તૈયારીઓ હાથ ધરવામાં આવી અને હાલમાં સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે જે ફાજલ જગ્યા પડેલી હતી ત્યાં આ ઓટોમેટિક જે ડ્રાઇવિંગ ટ્રેક છે ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનો તે તૈયાર થઈ રહ્યો છે। મિત્રો અમે સૂત્રો દ્વારા માહિતી મેળવી છે તે પ્રમાણે આ ડ્રાઇવિંગ ટ્રેક જે છે તે આગામી 10 ઓક્ટોબર સુધીમાં એટલે કે નવરાત્રી પૂર્ણ થતાની સાથે જ આ ડ્રાઇવિંગ ટ્રેક તૈયાર થઈ જશે। એટલે કે વાત કરીએ ડ્રાઇવિંગ ટેસ્ટની તો મિત્રો 2320 જગ્યાઓ માટે જે ડ્રાઇવિંગ ટેસ્ટની જે મેરિટના ઉમેદવારો છે તેઓ રાહ જોઈ રહ્યા છે। કારણ કે જીએસઆરટીસી દ્વારા ડ્રાઈવરોની કુલ 3084 જગ્યાઓ માટે 28 જાન્યુઆરી 2024ના રોજ લેખિત પરીક્ષા લેવામાં આવી હતી અને લેખિત પરીક્ષાનું પરિણામ તમામ ઉમેદવારોના જે માર્ક્સ છે તે 7 જૂન 2024ના રોજ જાહેર કરી દેવામાં આવ્યા હતા। મિત્રો માર્ક્સ જાહેર કરે મિત્રો ઓલમોસ્ટ 4 મહિના જેટલો સમયગાળો થયો છે। તો ડ્રાઈવરોના જે ઉમેદવારો છે જેઓ મિત્રો સારા માર્ક્સ ધરાવે છે તેઓ હવે ડ્રાઇવિંગ ટેસ્ટના જગ્યાના 3 ગણા એટલે કે 3084ના 3 ગણા કુલ 9252 ઉમેદવારોના મેરિટ લિસ્ટની રાહ જોઈ રહ્યા છે। મિત્રો મેરિટ લિસ્ટની વાત કરીએ તો મિત્રો આગામી 15 થી 20 ઓક્ટોબરની વચ્ચે જે છે તે મેરિટ બહાર પડી જશે અને ડ્રાઇવિંગ ટેસ્ટની વાત કરીએ તો ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન દિવાળી બાદ એટલે કે 10 નવેમ્બર પછી જે છે તે મિત્રો જીએસઆરટીસી દ્વારા સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે અલગ અલગ શિફ્ટમાં ઉમેદવારોને બોલાવી અને પૂર્ણ કરવામાં આવશે તેવી મિત્રો સૂત્રો દ્વારા માહિતી મળી છે। મિત્રો તો હાલમાં મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટના વાત કરીએ તો મેરિટની વાત કરીએ તો 15 થી 20 ઓક્ટોબર વચ્ચે આવશે અને ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન જે છે તે નવેમ્બર મહિનાની 10 તારીખ પછી ગમે ત્યારે નિગમ દ્વારા કરી શકાય છે। મિત્રો વાત કરીએ કે જીએસઆરટીસી ડ્રાઇવિંગ ટેસ્ટ માટે સંભવિત કેટલું મેરિટ ધરાવતા વિવિધ કેટેગરી વાઇઝ ઉમેદવારોને લેખિત પરીક્ષાના પાસ ઉમેદવારોને બોલાવવામાં આવશે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે, તો તેના વિશે વિડીયોમાં વિગતવાર વાત કરીએ। તો મિત્રો પહેલી વાત કરીએ જનરલની તો જનરલમાં કુલ જનરલ પુરુષની 808 જગ્યાઓ જે છે તે મિત્રો મંજૂર થઈ છે। તેમાં મિત્રો જગ્યાના 3 ગણા પ્રમાણે એટલે કે કુલ 2224 ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે। જનરલમાં તમામ કેટેગરીના ઉમેદવારોનો સમાવેશ થતો હોવાથી તેનું મેરિટ થોડું અપ રહેશે એટલે કે સંભવિત લેખિત પરીક્ષાનું મેરિટ જે છે તે લેખિત પરીક્ષામાં 13 થી 16 વચ્ચે માર્ક્સ મેળવેલા ઉમેદવારોને જનરલ કેટેગરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે। જનરલ મહિલાની 397 જગ્યાઓ આપોઆપ જનરલ પુરુષમાં કન્વર્ટ થશે કારણ કે ફોર્મ ભરાયા ન હતા। ઈડબ્લ્યુએસ પુરુષની વાત કરીએ તો 206 જગ્યાઓ સામે 3 ગણા ઉમેદવારો એટલે 618 ઉમેદવારોને લેખિત પરીક્ષા માફ કરશો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાના થાય છે। તો લેખિત પરીક્ષામાં 6 થી 9 ગુણ મેળવેલા ઈડબ્લ્યુએસ પુરુષ ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે। ઈડબ્લ્યુએસ મહિલાની કુલ 101 જગ્યા હતી પરંતુ મિત્રો એક જ ઈડબ્લ્યુએસ મહિલાએ મિત્રો ફોર્મ ભરેલું હતું અને જેમણે 9 માર્ક્સ મળ્યા છે એટલે આ મહિલાને આપોઆપ મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવી લેવામાં આવશે અને બાકીની 100 જગ્યાઓ જનરલ પુરુષમાં કન્વર્ટ થઈ જશે। ઓબીસી પુરુષની વાત કરીએ તો ઓબીસી પુરુષની કુલ 558 જગ્યાઓ જે છે તે જગ્યાઓ મંજૂર થયેલ છે, જેના સામે 1674 ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાના થાય છે અને સંભવિત જે લેખિત પરીક્ષાના માર્ક્સ છે તે 10 થી 13 માર્ક્સ મેળવેલા ઓબીસી પુરુષ ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે। ઓબીસી મહિલાઓની 274 જગ્યાઓમાં કોઈ પણ ફોર્મ ન ભરાતા આ જગ્યાઓ આપોઆપ જનરલ પુરુષમાં કન્વર્ટ થઈ જશે। એસસી પુરુષ વાત કરીએ મિત્રો શેડ્યુલ કાસ્ટ એટલે કે અનુસૂચિત જાતિ પુરુષની કુલ 145 જગ્યાઓ મંજૂર થઈ છે, જેના સામે 3 ગણા ઉમેદવારો એટલે કે 435 ઉમેદવારોને લેખિત પરીક્ષામાં 7 થી 10 માર્ક્સ ધરાવતા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે। એસસી મહિલાની વાત કરીએ તો મિત્રો શેડ્યુલ કાસ્ટ મહિલાની કુલ
70 જગ્યાઓ છે, પરંતુ ફોર્મ કોઈ પણ ભરાયું નથી, એટલે આપોઆપ આ જગ્યા જનરલ પુરુષમાં કન્વર્ટ થઈ જશે. એસટી પુરુષની વાત કરીએ તો મિત્રો અનુસૂચિત જનજાતિ પુરુષની કુલ 352 જગ્યાઓ મંજૂર થઈ છે, જેના સામે 1056 ઉમેદવારો જે છે 3 ગણા જગ્યા પ્રમાણે લેખિત પરીક્ષામાં 4 થી 7 માર્ક ધરાવતા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. એસટી મહિલાની વાત કરીએ તો 173 મહિલાઓની જગ્યાઓ, પરંતુ કોઈપણ જાતનું ફોર્મ ન ભરાતા આ જગ્યાઓ આપોઆપ જનરલમાં કન્વર્ટ થઈ જશે. એક્સ આર્મી મેનની વાત કરીએ તો એક્સ આર્મી મેનની કુલ 308 જગ્યાઓ મંજૂર થઈ છે. જગ્યાના 3 ગણા પ્રમાણે કુલ 924 ઉમેદવારો જે એક્સ આર્મી મેન છે તેમાંથી લેખિત પરીક્ષામાં 3 થી 5 માર્ક્સ ધરાવતા ઉમેદવારોને તમામને લેખિત પરીક્ષામાં જગ્યાના 3 ગણા ઉમેદવાર પ્રમાણે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવી દેવામાં આવશે. આમ કુલ 3084 જગ્યાઓના 9252 ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આગામી સમયમાં બોલાવવામાં આવશે. આમ ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની વાત કરીએ તો ખૂબ જ સારા સમાચાર છે, કારણ કે હાલમાં ડ્રાઇવિંગ જે ટ્રેક છે, ઓટોમેટિક ટ્રેક જે સેન્ટ્રલ વર્કશોપ નરોડા ખાતે બની રહ્યો છે, તેમ તો તૈયારીના પૂર્ણતાના આરે છે અને ટૂંક જ સમયમાં નિગમ દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન કરવામાં આવનાર છે. ઘણા મિત્રો આપણી સાથે જોડાયેલા છે જો ડ્રાઇવિંગ ટેસ્ટ વિશે માહિતી માગતા હતા, તેમના માટે આ સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે. તો મિત્રો ચોક્કસથી આપણે આશા રાખીશું કે તમને આ વિડીયો ગમે, તમે તમારા કલીગ મિત્રો અને તૈયારી કરતા મિત્રો સાથે શેર કરો તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.